આ બાળ સિકોતર માતા છે, બાળ સિકોતર માતા છે. 9 વર્ષની દીકરી છે. હું મેલડી છું અને ના ગોતી લાવું તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. તમારા 15 વીઘાનું ખેતર આપણે ભાઈ 15 વીઘાનું ખેતર, એમાં 3 ભાઈનો ભાગ પડે. ખેતરની અંદર જાઓ થોડાક ચાલો એટલે મોટો કૂવો પડ્યો, મોટો કૂવો પડ્યો. કૂવો કૂવામાં ખબર પડે? આ પારકી નથી. જો હું તમને શું કહું, તમને હેરાન કરે છે ને, તમને સતાવે ને, 17 થી 18 કે 19 વર્ષથી તમને સતાવે છે ને. ચલો હું તમે ખાલી એક વખત એવી જવાબદારી લો કે મારી માં, મારી બૂન ને મારી ફઈ તું શાંત થઈ જાય એટલે એકદમ ઠારે પડી જાય. આ કુટુંબના લોકો મારો ઉદ્ધાર કરશે એટલે હું અહીં આવી છું. હા ઓળખો એટલે મેં કીધું પ્રેમ આપશે, મોહબ્બત આપીશ તો મોહબ્બત મળશે. તમારે જો તમે આને જેટલું વળાવો, જેટલે આની પર કાવતરા કરાવો ને જેટલા તમે મૂળા બંધાવશો ને એટલા કાંઈ થાય છે. તમે એના પગમાં નાના પડી જાઓ, એમ કહું છું, નાના બનીને બેસી જાઓ એના પગે, એ શાંત થઈ જશે. જય માની. જેટલા તમે બાર ફાફા મારશો ને એમાં તમને વધારે હેરાન કરશે. તમે રાજી થાવ એવું કહો. તમે હેરાન થયા તો એ હેરાન તો થઈ જશે ને. તો પછી અપનાવા તૈયાર છો? અપનાવા તૈયાર છે માં, જે તમે કહો ને અમારી. જો આ માતા બાળ સિકોતર છે ને એ દવાખાનામાં લઈ જશે, ઘરમાં પતિ પત્ની ઝઘડા કરાવશે, મા દીકરાને લડાવશે, ધંધો આગળ લઈ જશે પછી પાછળ ફેંકી દેશે. છેલ્લે તમારી મિલકત વેચવાના દિવસ તમારા લાવશે. છેલ્લે પછી એવું થાય કે એટલું બધું જીવનમાં દુઃખ છે, જીવીને શું કરવું છે, એટલે મરી જવાના વિચાર કરાવશે. ભલે તમે કીધું કે અમે સારંગપુર ગયા, અમે આમ ગયા, અમે તેમ ગયા. મેં તને શું કીધું કે મને અમરતે કીધું કે આને આ ધજા આપી છે તો એને પકડો, એટલે મેં તને પકડ્યો. હવે જો મારી ફરજ શું છે કે તમારું દેવ તમને રાજી કરીને આલું.